સુરતમાં કામરેજ શુગર ફેક્ટરી માટે મતદાન યોજાઈ રહ્યું છે। વહેલી સવારથી જ કામરેજ ઝોનમાં મતદારો પહોંચ્યા છે। મતદાન મથકો પર મતદાતાઓની લાંબી કતારો લાગી છે। કામરેજ શુગર ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ખેડૂત સભાસદો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા છે, તો બૂથ પર શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ અને તંત્ર બંને સજ્જ જોવા મળ્યું છે। શુગર ફેક્ટરીની ચૂંટણીથી સહકારી રાજકારણમાં ગરમાવો પણ વધ્યો છે। લોકશાહીના પર્વમાં મતદાતાઓએ ઉત્સાહપૂર્વક હાજરી નોંધાવી છે। આજ મુદ્દે અમારી સાથે મુકેશ રાજપૂત લાઈવ જોડાઈ ગયા છે। શુગર ફેક્ટરીની ચૂંટણીમાં અત્યારે હાલ મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। શું વધુ અપડેટ મુકેશ? આજે કામરેજ શુગરની જે ચૂંટણી ચાલી રહી છે, સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે ચૂંટણી અને વહેલી સવારથી જ મતદાતાઓ કતાર લગાડીને તેમનો મત ઉપયોગ કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા। ત્યારે અહીં જે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ છે, પોલીસ બંદોબસ્ત પણ મુકાયો છે અને જે રીતે મતદાન થઈ રહ્યું છે તેમાં અત્યાર સુધીમાં 45% જેટલું મત થઈ ગયું છે અને હજી પણ મતદારો ધીરે ધીરે આવી રહ્યા છે। જી આભાર મુકેશ, માહિતી આપવા બદલ। સુરતમાં કામરેજ શુગર ફેક્ટરી માટે મતદાન યોજાઈ રહ્યું છે। લોકો સવારથી જ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। કામરેજ ઝોનમાં મતદારોમાં અત્યારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, જ્યાં મતદારો પોતાનો મત કરવા માટે લાંબી કતારોમાં ઊભા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્થાનિક ખેડૂત સભાસદો અને આ સાથે જ બૂથ પર શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ અને તંત્ર પણ સજ્જ છે। તમામ લોકો મતદાન કરવા માટે ઊભા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકોમાં ખૂબ જ ઉત્સાહ પણ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ કામરેજ ઝોનમાં મતદારો મત કરવા માટે પહોંચ્યા છે। મતદાન મથકો પર મતદાતાઓની લાંબી કતારો પણ જોવા મળી રહી છે, તેમજ સ્થાનિક ખેડૂત સભાસદો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે। આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે ટીવી સ્ક્રીન પર। બૂથ પર શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ અને તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે। સુરતમાં કામરેજ શુગર ફેક્ટરી માટે મતદાન યોજાઈ રહ્યું છે અને મતદાતાઓ પણ અત્યારે મત કરવા માટે પહોંચ્યા છે, જ્યાં તેઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મતદાન મથકો પર મતદાતાઓની લાંબી કતારો પણ લાગી છે।